શિષ્યનું યોગદાન એટલા માટે હોય કે એ અંધકાર છે અને ગુરુ છે એ જ્ઞાન છે. શિષ્યનું યોગદાન એટલા માટે છે કે એ અજ્ઞાન છે અને ગુરુ છે એ જ્ઞાન છે. શિષ્યનું યોગદાન એટલા માટે છે કે ગુરુ છે એ પ્રકાશ છે અને શિષ્ય છે એ અંધકાર છે. હવે શિષ્ય સ્વાભાવિક છે એના તન મન ધનથી સેવા કરે, કોઈ પૈસાની સેવા કરે, કોઈ શરીરની સેવા કરે, કોઈ ખાલી મન અને વાણીથી સેવા કરે કે ભાઈ સારા વિચારો રાખે, સારી વાણી બોલે, સારા શબ્દો બોલે, કાંઈ ન આપી શકે. પણ ત્રણેય અવસ્થા આમાં આવી જાય કે તન મન અને ધન. તન મન અને ધનનો આપણો ભૌતિક અર્થ એમ થાય કે જ્યારે આપણે ગુરુના ચરણે જઈએ ત્યારે ગુરુને આપણે તન મન ધન અર્પણ કરવાનું હોય. તન મન ધન અર્પણ કરવાનું એટલે તન કહેતા તમારા ઇન્દ્રિયોના વિષય છે એ ગુરુને તમારે અર્પણ કરી દેવા પડે. ઓટોમેટિક એ વિષયોમાં ફેરફાર થવા મળે. આને તન કહેવાય. મન કહેતા કે તમારા મનમાં જે સંકલ્પ વિકલ્પો છે એ તમારા જે ખરાબ સંકલ્પ વિકલ્પો છે, તમારા જે સાંસારિક વ્યવહારિક આંતરિક જે સંકલ્પ વિકલ્પો છે એ ગુરુના ચરણે મૂકી દો અને તમારા સંકલ્પ વિકલ્પો અધ્યાત્મ તમારા સંકલ્પ વિકલ્પો થવા મળે. એ સંકલ્પ વિકલ્પના એ મન મૂકવાનું છે. અને ધન ધન કહેતા જે મારી અને તમારી અંદર જે અમૂલ્ય જે રતન પડ્યું છે, અમૂલ્ય જે ધન પડ્યું છે, એ ધનની જ્યારે પ્રાપ્તિ થઈ જાય, એ ધનની જ્યારે અનુભૂતિ થઈ જાય ત્યારે ગુરુને કહેવાનું, ગુરુ મેરા મુझ में कुछ नहीं, जो कुछ है तो तेरा, तेरा तुझको सौंप रहा हूँ, क्या लागे सो मेरा, આ મેરા મુझ में कुछ नहीं, મારું કાંઈ નથી ગુરુ મહારાજ, જે કાંઈ છે એ આ તારી છે, આ તારી દયાથી આ બધું મળ્યું છે. ધર્મદાસ સાહેબ ને કબીરદાસ સાહેબનો જ્યારે ભેટો છે ત્યારે કથા એમ કહે છે કે કબીર સાહેબની આંખમાં આંસુ આવવા મળ્યા. કબીર જેવા જ્ઞાની પુરુષ કાશીમાં એમ માનો કે બધાય પંડિતોને જોઈને હાંફાવી દીધા જ્ઞાનમાં, એની સામે કબીર સાહેબે ટક્કર લીધી. અને જ્યારે ધર્મદાસ સાહેબની જ્યારે મુલાકાત થઈને કબીર સાહેબની આંખમાં આંસુ આવવા મળ્યા અને પછી જ્યારે આંસુ આવવા મળ્યા ને પછી ધર્મદાસ સાહેબને ખાલી એક જ ખાલી ચમકારો છે અને ધર્મદાસ સાહેબે એ સમયમાં આજથી 650 વર્ષ પહેલા 56 કરોડ રૂપિયા કબીર સાહેબને આમ અર્પણ કરી દીધા. ચાવીનો જોડો આમ મૂકી દીધો, હાલો ગુરુ મહારાજ આજ ત્યાં 56 કરોડ રૂપિયા અને આ ભંડાર આજથી તમારે જે કરવું હોય. હવે બહુ એક નવાઈ લાગે કે ભાઈ આપણને એમ થાય કે એટલે ગુરુને પૈસાને શું કરવા, એમ ગુરુ મહારાજને પૈસાને શું કરવા. કબીર સાહેબને 56 કરોડ રૂપિયા આપી દે, એટલે એને પૈસાની કાંઈ જરૂર નથી, પણ તને છોડાવવા હાટો કહેતા હતા. એને પછી ખોટે ખોટું મૂકી દે પાછું આપી દે એવી આશા ન રાખ્યો. ઘણા પાછું એવું થાય કે આપણે ખોટા ખોટ મૂકી દે પાછા આપવાના છે ને, એટલે ઘણા પાસે એવા ટ્રાય મારતા હોય. અમારે પેલા અમે તો નિરાત મહારાજમાં જે નિરાત ધારામાં હતા ને તેમાં ઝૂકતી ને ગાડી ને બધા કરતા ને તેમાં ગુરુ તન મન ધન અમારે આપવાનું હોય. સમજો એ કાંઈ ઓલા ઘરેણા બરેણા હોય એટલે એ બધું મૂકી દે, વેચ્યું હોય એ મૂકી દે, પૈસા પાકીટમાં હોય મૂકી દે અને પછી બધું ગુરુને કહે કે તન મન ધન આપી દે. ઘણા એવા હોશિયાર હોય, લોભી હોય, કોને જવા લોભી કોને કહેવા, હાલો એ નથી કેવું, ખોટું લાગી જાય. ભગત દાદા જવા એ પાછા ઘરેથી 50 રૂપિયા લઈને આવે, વીટી વીટી પહેરી ન આવે કે અમારા પાસે ગુરુ લઈ જાય, કારણ કે મારી જેવા ગુરુ હોય પછી હાંડવી લે એ ન આવે એમ, એટલે એ પાછા તૈયારી કરીને આવે. સમજ્યા? અમારે એકવાર હું દાખલો ઘણી વાર ગયા વખતે કીધું હતું, અમારે કબીરપંથી બરોબર હું સાહેબ ધારામાંથી જોડાયેલો બચપનમાંથી, અમારા ઘરમાંથી બધા સાહેબ પંથીઓ કબીરપંથી. એમાં અમારે એક દૂરના કાકાને સાહેબમાં ઉપદેશ લેવો. હવે ભાઈ આપણે જન્મ મરણ મટાડવું છે અને બધો ઉપદેશ લેવો હોય તો સ્વાભાવિક છે. હવે આ જીવરાજ ભગત અહીંયા બેઠા, જીવરાજભાઈને ખબર છે આપણે સાહેબની આરતી કરી ત્યારે એમાં બધી ઓલા કાજુ બધા લખે ને નાગરવેલના પાન ને પ્રસાદ માટે, એમાં ગુરુ મહારાજે લખ્યું કે ભાઈ 5 કિલો કાજુ, 5 કિલો કાજુ લખ્યું. એને ભૂલાઈ ગયું કાજુ કડિયા લખવાનું તો આપણે કાજુ આમ વાંચ્યું એટલે 5 કિલો કાજુ હોય કે 5 કિલો કાજુ ન લાવીએ કોઈ, એટલે તારે ગુરુ કરવા છે, તારા જન્મ મરણના ફેરા મટણ તું 5 કિલો કાજુ ન લાવીએ ક્યાં? ગુરુ મહારાજ પાસે ગયા કે સાહેબ એ કે 5 કિલો કાજુ નહીં લાવીએ કેવો કે આ કાજુ કેન્સલ કરો. ગુરુ મહારાજ ને એમ છે કે એટલે હા મારું ભૂલમાં લખે, એટલે ભાઈ કાજુ નહીં કે આ કાજુ નહીં કે કાજુ કડી લાવવાની છે, એમ કડી લખીને મેળવ્યું. ગુરુ મહારાજ તમારે મોકો સારો હતો એ કે એટલે કાજુ જ લાવવાનું કીધું હોત તો ગુરુ મહારાજ ન કહીએ કે શિષ્ય બિચારા 5 કિલો મેં આને શું જ્ઞાન થવાનું, હા આને શું થશે, કારણ કે જે 5 કિલો કાજુમાં જો કઈક ફેરફાર કરવા માંગતા તો એને શું જ્ઞાન થાય. 5 કિલો કાજુ નો લે 500 કેમ નથી માંગ્યા? મારી શક્તિ ભક્તિ પ્રમાણે કાંઈ નહીં તો ભાઈ ખાલી ફૂલની ખાલી પાંખડી હોવી જોઈએ, પણ એ આપણો પ્રશ્ન થોડો છે, એટલે ગુરુનો પ્રશ્ન છે ને. એમ ધર્મદાસ સાહેબે 56 કરોડ રૂપિયા કબીર સાહેબના આમ મૂકી દીધા એટલે બધા પ્રશ્ન કરે કબીર સાહેબના પૈસા, એટલે કબીર સાહેબના પૈસા નતા કરવા, એ ધર્મદાસ સાહેબની કસોટી હતી.
અને ધર્મદાસ સાહેબ એમાંથી આખા નીકળી ગયા. એટલે પછી એનું નામ કીધું કે હવે તું ખરો એ કે ધની ધર્મદાસ છો, આજથી તું ધની ધર્મદાસ કહેવાનો એમ. અને પછી તો પૈસા પાછા કર્યું, હે ધર્મદાસ આ પૈસા છે એ હવે તું લૂંટાવી દે. અને ભંડાર ખોલી નાખ્યા ધર્મદાસ સાહેબે. અને આજ સાહેબ ધારાને 650 વર્ષ થયા અને એ સાહેબે જે વચન આપ્યું અને 650 વર્ષ સુધી આખી પ્રાણલિકા એમને માલી આવી. સાહેબનું એ વચન, ગુરુ મહારાજની દયા કેટલી, તો વિચાર તો કરો. 650 વર્ષ થયા, કબીર સાહેબ ને ધર્મદાસ ક્યાં આપણે કઈ હગા છે? પણ સંતની ધારાની આજ આપણે વાત કરવી પડે. એમ સંતની ધારાની એવી વાત છે. એ પારક ગુરુ જે છે ને એની વાત છે. ગુરુ શિષ્ય દોનો હોય સાચા, બંને સાચા હોવા જોઈએ. બંનેનું સમર્પણ હરખું હોવું જોઈએ. જેમ શિષ્યનું સમર્પણ હોય એમ ગુરુનું સમર્પણ હોવું જોઈએ. જેમ શિષ્ય જેમ ગુરુને પોતે છે એમ રૂમી ડાયરી એમ કે ઓશો બહુ સરસ વાત કરે કે રૂમી કથામાં એમ કહે છે કે છે ને ગુરુ શિષ્યને ગોતે. ગુરુ શિષ્યને એટલા માટે ગોતે કે ગુરુએ જે જાણ્યું છે, ગુરુએ જે અનુભવ્યું છે અને ગુરુએ જે માન્યું છે એ હવે મારે કોકને દેવું છે, પણ એવું પાત્ર તો હોવું જોઈએ ને. એટલે ગુરુને એ ચિંતા નહીં કે મેં જે જાણ્યું છે એવું પાત્ર ગોતવા માટે. એટલે ગુરુ છે ને એ શિષ્યને ગોતે. આપણી કથામાં એવું છે કે શિષ્ય છે એ ગુરુને ગોતે. અને રૂમી કથામાં એમ છે, એના શાસ્ત્રોમાં એમ છે કે ગુરુ છે એ શિષ્યને ગોતે. વાત બે હાથી છે. ગુરુ શિષ્યને એટલા માટે ગોતે કે શિષ્ય તો ગુરુને ઓળખી જ નથી શકવાનો, પણ ગુરુ તો શિષ્યને ઓળખી શકે ને, એ તો ફાઇનલ જ છે. એટલી તો વાત આપણને મગજમાં ઉતરે કે નહીં. શિષ્ય કદાચ ગુરુને ઓળખવામાં ભૂલ ખાઈ જાય, પણ ગુરુ શિષ્યને ઓળખવામાં ભૂલ ન ખાય. એ ફાઇનલ, એને ઓળખવામાં ભૂલ ખાય નહીં. અને એ ભૂલ ખાય નહીં ને એ ગુરુ એકવાર શિષ્યને ઓળખી જાય એટલે એને ગુરુને એવી જ તાલાવેલી હોય કે આને મારી જેવો બનાવવો છે, આને મારી જેવો આને અનુભવવો છે. એટલે કે ગુરુ શિષ્ય દોનો હોય સાચા, તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. પણ બંને સાચા હોય અને બંનેનું પૂર્વની બેલેન્સ હોય, બંનેની કમાણી તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. ભીતરના જ્ઞાનની, ભીતરમાં અનુભવનો પ્રેમ જ્યારે પ્રગટ થાય અને જ્યોતનો પ્રકાશ ત્યારે અનુભૂતિમાં આવે. આગળ કહે છે કે પછી ગુરુને હું કહેવાય, હું ન કહેવાય. એક આપણને નાની વાત મૂકી કે ગુરુ કો કામી ઓર ક્રોધી દેખે, તાકો કર્તવ્ય જાય અલખે. ગુરુને કામી ને ક્રોધી જોઈને એનું તમામ જે કર્તવ્ય છે, જે કઈ કર્મ છે ને એ બધું અલેખ થઈ જાય. ગુરુને કામી ન જોવાય, ગુરુને ક્રોધી ન જોવાય. પણ કેવા ગુરુ કે જે આપણને આ અનુભૂતિના સ્ટેજ ઉપર લઈ ગયા હોય. ગંગા સતીભાઈએ બહુ સરસ વાત કરી કે અજળ અને અવિવેકી ગુરુથી વિમુખ રહેવું. પાનબાઈ, અજળ હોય, અવિવેકી હોય એવા ગુરુથી વિમુખ રહેવું. પણ અહીંયા જે વાત કરે છે એ કઈ ભૂમિકાની વાત કરે છે કે સવારામ બાપા એમ કે ફુલગર સ્વામીની મુલાકાત કર્યા બાદ જે મને અનુભવ જે મને થઈ ગયો, પાછલી સોપાઈમાં આવશે એટલે આપણને ખ્યાલ પડશે. એ સ્ટેજ ઉપર પછી ગુરુ ઉપર જરીકે શંકા ન કરે, ગુરુ ઉપર જરીકે કોઈ પ્રકારનું એવું શંકા ન કરે. એટલે કે ગુરુ કો કામી ઓર ક્રોધી દેખે. હવે અમારા ઘણા સાધકો એવા હોય કે અહીંયા આવે ત્યારે રન ચડે ને પછી અહીંથી બહાર જાય તો અમારી ફ્રીક્વન્સી પૂરી થઈ જાય. પછી અહીં કેમ જીઓ ટાવર પકડાય, પછી ન પકડાય તો અમારો ટાવર ને પૂરો થઈ જાય. અમારો ટાવર મૂકા પડે થાય એને પાછી ફ્રીક્વન્સી એની પકડાવવા મળે. વ્યવહારની સંસારની બાપુ હવે બધાને બહુ હાંચવા મળ્યા, રૂપિયા વાળાને હાંચવા મળ્યા, હરતાનપર વાળાને હાંચવા મળ્યા. અત્યારે એ લાઈન ઉપર છે એટલે એનું નામ લઈ સારું લાગે, બરોબર ને? કેશુ દાદા, અમારા કેશુ દાદા બહુ ખુશ થાય જ્યારે હું આવું બોલું ત્યારે. તો એવી ફ્રીક્વન્સી પકડાવવા મળે. બાપુ હવે બધાને અમને બધાને ભૂલી ગયા. એટલે પણ તમારી ફ્રીક્વન્સી કેમ મારા ઘરે ડાઉટ થાય? તમે તમારી રીતે જોડાયેલો એમ, તમે તમારી રીતે તમારું કનેક્ટિવિટી વિખાયનું કારણ તમારું કનેક્ટિવિટી વિખાવું ન જોવે. ગુરુ કો કામી ઓર ક્રોધી દેખે, તાકત કર્તવ્ય જાય અલખે. ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે તો હરિજન હું પદ સબહારે. પણ ગુરુની સાથે નિત્ય પ્રેમ વધારે. પ્રેમ એટલે ભાવ, દયા. ગુરુની હારે પ્રેમ ભાવ. ગુરુ માત્ર પ્રેમના જ ભૂખ્યા છે, બાકી બીજું કઈ ભૂખ્યું નહીં. આ બધી વસ્તુ ગૌણ છે, સામાન્ય છે. અહીંયા કદાચ લાખો રૂપિયા ઢગલા કરી નાખો ને તો ખાલી ઘડીક સારું લાગે, પણ અંતકરણમાં તો એમ જ થાય કે આ તો એક પૈસા ને આ તો એક પૈસાનું છે. બાકી તો અસલ તો પ્રેમની વાત છે. તમારી ભીતરથી જયારે એવો પ્રેમ પ્રગટ થાય અને ગુરુને જયારે એવો પ્રેમ પ્રગટ થાય ને તો એ હરિજન હું પદ સબ હારે. હરિજન હું પદ એટલે જે હરિના જે જન છે, હરિ કહેતા ભગવાન અને જન કહેતા માણસો, એ જે હરિજન હું પદ સબ હારે કે તમારું જે હું પદ છે, તમારું જે હાપાપણું છે એ બધું હારી જાય અને એ બધું એમાં લીન થઈ જાય. પણ એવો જયારે પ્રેમ પ્રગટ થાય ત્યારે પછી કે કાળ કલેશ કાયાથી ત્યાગી, અનહદ ડંકા સુરમાં વાગે. ગુરુને સંતોષી આંગણે લાવે તો કોટિક તીર્થનું ફળ પાવે.
કાળ કલેશ કાયાથી ત્યાગી. તમારી ભીતરમાંથી કાળ અને કલેશ છે એ અંતરથી અંતર્મનથી ત્યાગ હોવું જોઈએ. જ્યારે ગુરુના ચરણે જાય ને ત્યારે એટલો કંટ્રોલ કરતા શીખી જવું જોઈએ. અહીંયા આવ્યાનું પ્રમાણ હું હવે અહીંયા અમારે ઘણા સાધકો એવા છે કે અહીંયા હું આવું ત્યારે વાત ન પછી પાછું એક પાન માવો બીડી નથી છૂટી શકતી ઘણા ને. તો પછી કાળ ને ક્રોધ ને એ તો બધું હું ત્યાગ થાય. પણ હવે અમારો એવો પ્રયાસ હોય ભાઈ, આપણે કેમ ઠોઠ વિદ્યાર્થી હોય એને માસ્તર વારા ઘડીએ દાંતે ને વારા ઘડીએ કે ભાઈ આ ઠોઠ વિદ્યાર્થી છે આની ઉપર થોડીક ધ્યાન દેવું પડશે. એટલે આપણે વારા ઘડી એની ઉપર રિસર્ચ કરી ધ્યાન દઈ મેળ પડી જાય પછી મેળ પડી જાય એમ. બીજું હું આપણું તે ફરજ છે હવે એને ભણાવી નથી કઈ પાર નહીં વારા ઘડીએ ટોક 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 કર્યા કરી ક્યારેક મેળ પડી જાય એમ. અને ઘણા બધા એવા વટવાળા હોય કે આમ કરીને ઘા કરી હાથથી બંધ એમ તમારા ગોરધનભાઈ છે. એટલે એવું હોય પણ એની પાછળનો હેતુ શું હોય કે ભીતરમાંથી આ બધું ત્યાગ થઈ જવું. કાળ કલેશ કાયાથી ત્યાગે અનહદ ડંકા સુનમાં વાગે. અનહદ ડંકા આની અંદર એક એવો રણુકાર થઈ રહ્યો છે. ગગનની ધૂનમાં ગેબી છે ગર્જના સંત સદા ત્યાં સુખ પાવે. ગગનની ધૂનમાં ગેબી છે ધૂનમાં ગગનની ધૂન ના ગેબીમાં એક એવો અવાજ થાય છે અનહદ ડંકા શૂન્યમાં બાજે. એ અનહદ ડંકા જે છે એ શૂન્યમાં એનો અનહદનો નાદ રણુકાર રણુકાર તુહી તુહી થઈ રહ્યો છે. એ ક્યારે એ અનુભૂતિમાં આવે કે ગુરુને સંતોષી કોઈ આંગણે લાવે તો કોટી તીરથનું ફળ એ પાવે. કરોડો તીરથનું ફળ છે એ ભાવે. પણ ક્યારે ગુરુને સંતોષીને આંગણે લાવે ને એમાં ઘરે લઈ જાવ ભાઈ બીવે એમાં હોકવણ થાય કે આને કેમ લઈ જાવ. કારણ કે મારી ભાષા થોડીક આમ અને આમ કડક પડવું એટલે એમાં બીવે કે આને કેમ લઈ જાવ બાપા એમ કેશું દાદા બરોબર. અહીંયા પતી જતો કે હું ક્યાંય જાતો નથી એ વાત આખી અલગ છે. પણ અહીંયા પતી જતું હોય તો પતાવી દે બાકી કાંઈ આંગણે બાંગણે લઈ જવાની જરૂર નથી એમ. એટલે આંગણે લઈ જવાનો માત્ર હેતુ પ્રેમનો છે ભાવનો છે. એવો ભાવ તો થવો જોઈએ કે ગુરુ મહારાજ તમે આજ આવો અને અમારા આંગણે પધારો. આંગણે પધારે અમારું ઘર પાવન કરો. એટલે ભાઈ એ ઘર પાવન નથી કરો. અમારા નવા સાધક હમણાં બોલ્યા હતા કે અમારા ઘરે એ કે પધરામણી તો કરવી જોઈએ ને. પણ મેં એમ કીધું કે ભાઈ પેલા વરાજા વિના ધાન લઈને ક્યાં જવું. પેલા તમારે ઘરમાં પધરામણી થઈ જાય પછી ગુરુ તો ઘરમાં પધરાયેલા છે એન્ટર થયેલા છે. એટલે આ ઘર શરીર રૂપી ઘર છે ને એમાં પધરામણી કરે એમાં ગુરુ એન્ટર થવા દો. સાચું ઘર તો એ છે. આ ઘર ભૌતિક ઘર નહીં. જો એમાં ગુરુ એકવાર પધરાવી દીધા ને એકવાર આંગણી આવી ગયા ને તો મારા આંગણીએ અજવાળું રૂડું સિંહાસન ઢાળું. આજ મારે આંગણીએ અજવાળું અજવાળું રે અજવાળું. આજ ગુરુજી તમે આવ્યા થયું રે મારે અજવાળું. એટલે તમારી અંદર ભીતરને જે આ જે ઘર છે ને જે દેહ રૂપી ઘર એમાં જો જયારે સદગુરુ મહારાજ જયારે ડંકો દે અને એમાં પગ મૂકે ને એટલે બહુ મોજ આવી જાય મજા આવી જાય. પછી કે ગુરુના ચરણા જો કોઈ પૂજે તે ફળ ગુરુ પૂંજાથી હોય. ગુરુ ગુરુ જાપ મુખેથી બોલે તો અમર દ્વાર એના સોનમાં ખોલે. ગુરુના ચરણા જો કોઈ પૂજે ગુરુનું ચરણ જો કોઈ પૂજે. ગુરુના ચરણ એટલે જેમ આપણે ગુરુ પૂંજનની જેમ વાત કરી તે ફળ ગુરુ પૂંજાતી હોય. પણ એ જે કાંઈ પૂંજન થાય જે કાંઈ ગુરુનું સેવન થાય એ માત્ર ફળ પૂંજનથી થાય છે. પૂંજનથી એટલે તન મન ધનથી ગુરુનું પૂંજન થવું જોઈએ. તન મન ધનથી એનું પૂંજન થવું જોઈએ. હવે ઘણી વાર એવું થાય મેં ઘણી વાર વાત કરેલી છે છતાં એક વાત કહી કે જ્યારે આપણે ગુરુ આપણને જ્યારે દીક્ષા આપે ને જ્યારે આપણે દીક્ષા લઈએ ત્યારે ગુરુ આપણને ગુરુને આપણે કંઈક તન મન ધનમાં આપણે કંઈક દક્ષિણા દેવાની હોય છે. કોઈ નવા નવા દીક્ષા લેતા હોય જે કોઈ શિષ્ય બનતા હોય ને એટલે કોઈ ફૂલની તો ફૂલની પાંખડી આપતા હોય. અમે જ્યારે શરૂઆતમાં મેં જ્યારે દીક્ષા લીધી હોય એમાં હું સાધુ અને અમે ગુરુ પાસે ગયા એટલે ગુરુ પૂનમનો તહેવાર હતો અને ગુરુ પાસે ઉપદેશ લીધો એટલે નવા નવા બધા સાધકો બે ચાર મારી હારે હું એની હારે જોડાયેલો. ગુરુને બધાએ ગુરુએ નામ સમરણ આપ્યું નામદાન આપ્યું કંઠી બાંધી. કોકે ગુરુને 50 રૂપિયા મૂક્યા કોકે 100 મૂક્યા કોકે 20 રૂપિયા મૂક્યા જે જેની યથાશક્તિ પ્રમાણે. હવે અમે તો હું તો સંન્યાસી એટલે મારી પાસે કાંઈ નહીં એવું નહીં મારે દેવાની પણ મારી પાસે 20 રૂપિયા પડ્યા હતા એટલે મેં 20 રૂપિયા રાખી મૂક્યા. એટલે ગુરુ મહારાજે મારી ઉપર વાત કરી કે મને કે કૃષ્ણદાસ મહારાજ મને કે આજ તમે ઉપદેશ લીધો આજ તમે નામદાન લીધું તો તમારે એ કહે કે ગુરુને વિવેક કરવો પડે. એટલે મેં કીધું શું વિવેક કરવો પડે? ગુરુને આજે તમારે કાંઈક નહીં તો ફૂલની પાંખડી દક્ષિણા દેવી પડે. એટલે મેં કીધું હું ગુરુ મહારાજ ફૂલની પાંખડી મને કહો. એ કે ફૂલની પાંખડી એને યથાશક્તિ એને લક્ષ્મી દાન દેવું જોઈએ. બધું ગુરુ મહારાજ જો લક્ષ્મી દાન દેવું હોય તો મારી પાસે 20 રૂપિયા પડ્યા જેમ છે એમ વાત કરું. હા હું બિચારો પેલો હાવ ગરીબ ભાવ હતા તો અહીંયા આવ્યા પછી સારો છે એ કહી દઉં એટલે 20 રૂપિયા જ હતા
એટલે બહુ મારી પાસે પૈસા નહીં એમાં થોડો સાધુ બિચારો આવે પાણી આપો તો 20 રૂપિયા ગુરુ મહારાજને આપ્યા. ગુરુ મહારાજને ગુરુ મહારાજ આ બધા જે કાંઈ સાધકોએ દીક્ષા લીધી ફૂલે ફૂલે પાંખડી આપી, પણ આ જે વસ્તુ છે એ નાશવંત છે અને ગૌણ છે. આ તો આજ ને કાલે કે મારા હાથમાં આવી, તમારા હાથમાં આવી, તમારા હાથમાં લઈ બીજા હાથમાં લઈ જાય. આ તો એક વ્યવહાર હલાવવા માટે એક ખાલી કાગળને એક સરકારે સિક્કો મારી દીધો અને નક્કી કર્યું કે આ 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 1000, 500 નક્કી કરી નાખ્યું. પણ હે ગુરુ મહારાજ, મહાપુરુષો સંતોએ જે અનુભવ્યું છે, મહાપુરુષો સંતો જે વાત ઉપર ગયા છે, એ વાત ગુરુ મહારાજ જ્યારે હું અનુભવી લઈશ અને જ્યારે એની ફોરું છૂટશે અને જ્યારે એની તમને ખબર પડશે કે મારા સાધકે, મારા શિષ્યએ આ વાત અનુભવી છે, એનીથી મોટી ગુરુ દક્ષિણા મારી ભાષામાં કાંઈ. આ તમારી ગુરુ દક્ષિણા, આ સાધકની હાથી ગુરુ દક્ષિણા છે કે હે ગુરુ મહારાજ, મેં જે અનુભવ્યું છે, તમે જે અનુભવ્યું છે ને મહાપુરુષો સંતોએ, મારા તમામ સંતોએ જે અનુભવ્યું છે, એ અનુભૂતિના સ્ટેજ ઉપર જ્યારે હું જઈશ ત્યારે એ તમારી ગુરુ દક્ષિણા હાચી. આ ગુરુની હાચી દક્ષિણા કહેવાય. અને આની જ ગુરુને હંમેશા ચાહના હોવી જોઈએ, હંમેશા ભાવ હોવો જોઈએ. આ તો બધી ગૌણ છે. તો સવા બાપા એમ કે ગુરુના ચરણા જે કોઈ પૂજે એ ફળ ગુરુ પૂંજાતી હોય, એ ફળ ગુરુની પૂંજાતી જાય. જ્યારે ગુરુને જ્યારે ઓટોમેટિક જ્યારે એનામાં જ્યારે કોટો આવી જાય અને એ સમય આવે, એ ફળ આવી જાય, ત્યારે એ પૂંજન એને ફળે છે. ગુરુ ગુરુ જાપ મૂકેથી બોલે તો અમર દ્વાર એના સુનમાં ખોલે. ગુરુ ગુરુ જાપ મૂકેથી બોલે, ગુરુ ગુરુ જાપ મૂકે બોલે એટલે મારું નામ રટવાનું નથી, કોઈ ગુરુનું નામ છે એ રટવાનું નથી, પણ અંદર નિત્ય સદગુરુ મહારાજનું સ્મરણ હોવું જોઈએ. ગુરુ નિત્ય હાજર છે. કવિર સાહેબ, દાદુ સાહેબ થઈ ગયા રાજસ્થાનમાં. દાદુ સાહેબ એમ કહે છે કે દાદુ સાહેબની